ઉનાના ઊંટવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે। 13 વર્ગખંડમાંથી 11 ઓરડાઓ અતિ જર્જરિત હાલતમાં। તૂટેલી છતની નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। કેટલાક વર્ગના વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। વરસાદ દરમિયાન મધ્યાહન ભોજનના શેડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। થોડા દિવસ પહેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન પોપડા પડ્યા હતા રૂમમાંથી। પોપડા પડતા 3 વિદ્યાર્થીઓને ઈજા પણ પહોંચી હતી અને આખી એ છત ધરાશાયી થાય તો જવાબદાર કોણ, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। સાથે એ પણ કે ક્યાં સુધી બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવતા રહેશે। અત્યારે સ્કૂલની હાલત બહુ ખરાબ છે સાહેબ। અત્યારે પોપડા પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે જે સ્કૂલનો સ્લેબ છે અતિશય જર્જરિત થઈ અને લોખંડ બતાઈ ગયું ને પોપડા પડે છે। હા, અમારા દ્વારા શ્રી જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર કરેલો છે, કલેક્ટર સાહેબને પત્ર કરેલો છે ને તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને પત્ર કરેલો છે। નહીં, કોઈ જોવા આવેલું નથી તંત્ર। અને અમારા જે આચાર્ય છે ઉટવાડા પ્રાથમિક શાળાના, એ આજ 4 મહિનાથી રજૂઆતો કરે છે અને લેખિત પ્રોસિજર પણ અહીંયા પૂરી કરી હોવા છતાંય તંત્ર ધ્યાન દેતું નથી। તો અત્યારે સ્કૂલની બહુ ગંભીર હાલત છે। અત્યારે અમારે વિદ્યાર્થીઓને બેઠાડવાની મોટામાં મોટી પૂરેપૂરી તકલીફ છે। અમે રજૂઆત આજે લગભગ 6 મહિનાથી અમે રજૂઆત કરી, પણ કોઈ એનો તંત્ર અમને કોઈ જવાબ દેતા નથી અને કોઈ જવાબદારી લેતા નથી। હાલમાં જે જર્જરિત મકાન છે એમાં અમે અત્યારે મજબૂર છીએ બેઠાડવામાં છોકરાને। ત્યાં આપણે જે છેલ્લે વાંસોદની ઘટના ઘટી એ પછી આપણે દરેક આચાર્યશ્રીઓને આવા જે ખરાબ હાલતમાં જર્જરિત હાલતમાં રૂમો હતા બરાબર, એ માટેને મરામત અથવા રૂમ ડેમેજ કરવા માટે જાણ કરેલી। એ દરમિયાન ત્યાંથી 11 રૂમોમાંથી અત્યારે મેજોરિટી બધા ડેમેજ રૂમ છે। અત્યારે હાલ 2 રૂમ અને જે એક શેડ છે એ શેડ છે, એટલે આપણે વેકેશન પહેલાં જ એ બધાને સૂચના આપેલી। અત્યારે 2 પાળીમાં લગભગ વેકેશન પહેલાંથી જ 2 પાળીમાં શાળાઓ શરૂ છે અને ત્યાં 8 વર્ગો છે, 1 થી 5ના 5 વર્ગો અને 6 થી 8ના 3 વર્ગો બરાબર, અને 204ની સંખ્યા છે।